सो हाई फ्रेंड्स, जेटला पण भाई बहनों गुजरात में डीजे गुजरात स्कॉलरशिप पोर्टल पर शिष्यवृत्ति माटेનું फॉर्म भरता હોય तो જ્યારે એ રજિસ્ટ્રેશન માટેના પેજમાં આવતા હોય છે તો ત્યાં એની પાસે એક સ્ટુડન્ટનો ઓટીઆર નંબર છે તે માંગતા હોય છે। તો આ સ્ટુડન્ટનો ઓટીઆર નંબર છે એ ફરજિયાત હોય છે, એ તમે ફિલઅપ કરો ત્યાર પછી જ તમારે ફોર્મ ભરવા માટેનું આગળ પેજ છે તે આવતું હોય છે। તો આજના વિડીયોમાં આપણે આ સ્ટુડન્ટ ઓટીઆર નંબર કઈ રીતે મેળવવો એની સંપૂર્ણ માહિતી જોવાના છે। ગુજરાતમાં તમે ધોરણ 11 બાદ ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક પછી ડિપ્લોમા, અનુસ્નાતક એટલે કે પીજી કોર્સિસ, પીએચડી લેવલ સુધીનો અભ્યાસક્રમમાં તમે સ્કોલરશિપ મેળવવા માંગતા હોય તો ફોર્મ ભરતી વખતે તમારે ફરજિયાતપણે ઓટીઆર નંબર છે તે નાખવાનો હોય છે। તો આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી જોવાના છે। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળ તમામ પ્રકારની અપડેટ તમને મળતી રહે। સ્ટુડન્ટનો ઓટીઆર નંબર મેળવવા માટે તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એમાં તમારે આવવાનું રહેશે। તો ગૂગલ કે જે પણ બ્રાઉઝર હોય એમાં તમે એનએસપી સર્ચ કરશો, તમારી સમક્ષ જે પહેલી ઓફિશિયલ વેબસાઇટ આવશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। નેશનલ સ્કોલરશિપ પોર્ટલમાં આવ્યા પછી અહીંયા તમને સ્ટુડન્ટ, ઇન્સ્ટિટ્યુશન વગેરે માહિતી છે તે જોવા મળશે। તમારે એકદમ નીચે આવી જવાનું છે, અહીંયા તમને ગેટ યોર ઓટીઆર જોવા મળશે, એના નીચે તમારે આવી જવાનું છે। નીચે આવી જશો તો અહીંયા તમને એપ્લાય નામનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરી દેશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। અહીંયા લોગિન, રજિસ્ટર અને ચેન્જ મોબાઈલ નંબરનો ઓપ્શન તમને જોવા મળશે। તો આપણે ઓટીઆર નંબર છે એ પહેલેથી જ મેળવવાનો છે એટલે આપણે ડાયરેક્ટ લોગિન નહીં કરી શકીએ। તો એ તમને રજિસ્ટરનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરી દેશો એટલે અહીંયા આપણે 4 સ્ટેપ પૂરા કરવાના છે। એક માહિતી, ત્યાર પછી રજિસ્ટર, મોબાઈલ નંબર કરવાનો છે, ઈ કેવાયસી કરવાની છે અને ત્યાર પછી તમારે ફિનિશ એટલે કે સબમિટ આપવાનું રહેશે। તો પહેલાં અહીંયા તમને જે પણ માહિતી જોવા મળશે એ તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો। ત્યાર પછી અહીંયા બે તમને બાંહેધરી જોવા મળશે, એ બંનેમાં તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી નીચે તમને નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે। નેક્સ્ટના બટન પર તમે ક્લિક કરી દેશો એટલે હવે અહીંયા તમારા મોબાઈલ નંબર અને ત્યાર પછી તમારે ઓટીપી નાખી અને ઇમેજ નાખીને ત્યાર પછી તમારે વેરીફાઈ કરવાનું રહેશે। તો પહેલાં અહીંયા જે તમને મોબાઈલ નંબર જોવા મળશે એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખી દેવો। તો ખાસ કરીને તમે જે પણ મોબાઈલ નંબર નાખતા હોય એ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ મોબાઈલ નંબર તમારે નાખો, જેથી આગળ તમને કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે નહીં। તો અહીંયા તમારે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર છે એ નાખશો, ત્યાર પછી ગેટ ઓટીપી પર ક્લિક કરી અને એન્ટર ઓટીપી કરશો। એન્ટર ઓટીપી નાખી દીધા પછી અહીંયા જે પણ કેપ્ચા જોઈ શકો છો, સિક્યુરિટી કોડ, એ તમે અહીંયા ફિલઅપ કરી અને ત્યાર પછી વેરીફાઈના બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે। વેરીફાઈના બટન પર તમે ક્લિક કરી દેશો ત્યાર પછી તમે ઈ કેવાયસી એટલે કે ત્રીજા સ્ટેપમાં આવી જશો। તો અહીંયા હવે તમારી પાસે આધાર કાર્ડ નંબર છે તે માંગશે, તો જે પણ તમારો આધાર કાર્ડ નંબર છે એ તમે અહીંયા નાખશો। ત્યાર પછી ગેટ ઓટીપી પર ઓકે કરશો એટલે જે પણ તમારો આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર છે એમાં ઓટીપી આવશે, એ ઓટીપી તમે અહીંયા ફિલઅપ કરી દેશો અને ત્યાર પછી ફરીથી અહીંયા જે પણ તમે કેપ્ચા જોઈ શકો છો એ કેપ્ચા તમે અહીંયા ફિલઅપ કરી અને નીચે તમે વેરીફાઈનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે એક આધાર માટેનું કન્સેન્ટ તમને જોવા મળશે। તો કન્સેન્ટ નીચે અહીંયા તમને આઈ એગ્રી જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર તમે ક્લિક કરી દેશો એટલે જે પણ બેંક સાથે તમારો આધાર કાર્ડ છે એનપીઆઈ સર્વર સાથે મેચ થયું હશે એ ઓટોમેટિક જ અહીંયા આવી જશે, એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એ બેંક સાથે સીડ થયેલું છે, એટલે કે આધાર કાર્ડ છે એ તમારું બેંક સાથે જોડાયેલું છે। તો આ પ્રકારનો એસએમએસ છે એ તમને જોવા મળશે। ત્યાર પછી ઓટોમેટિક જ તમારી આધાર કાર્ડની માહિતી ખોલી જશે, તમારો ફોટોગ્રાફ, તમારો આધાર કાર્ડ નંબર, તમારું નામ, ત્યાર પછી જેન્ડર અને જન્મ તારીખ અને સરનામું છે એ તમને જોવા મળશે। હવે નીચે અહીંયા તમારે તમારી માતાનું નામ, પિતાનું નામ અને તમારી ઈમેલ આઈડી છે એ ફિલઅપ કરવાની રહેશે। ત્યાર પછી જે પણ તમે કેપ્ચા જોઈ શકો છો એ તમારે ફિલઅપ કરી અને ત્યાર પછી તમારે ફિનિશના બટન પર ઓકે કરવાનું રહેશે। ફિનિશના બટન પર ઓકે કરશો એટલે એક રેફરન્સ નંબર છે એ તમને મળી જશે। આ રેફરન્સ નંબર છે એ તમારે અહીંથી કોપી કરી લેવાનો છે અથવા અન્ય જગ્યાએ સેવ પણ કરી લેવાનો રહેશે, કારણ કે આગળ આપણે આની મદદથી જ ઓટીઆર છે તે મેળવવાના છીએ। તો આ રેફરન્સ નંબરને તમે કોપી કરી લેશો। એ કર્યા બાદ અહીંયા ડિસ્પ્લે ઉપર તમે જે બે એપ્લિકેશન જોઈ શકો છો એ બંને એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે। એક એપ્લિકેશન છે એનએસપી ઓટીઆરની, એ તમારે ડાઉનલોડ કરવાની છે અને બીજું જે આધાર કાર્ડનું જે ફેસ વેરિફિકેશન થતું હોય એના માટેની એપ્લિકેશન જે બંને તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો એ તમારા મોબાઈલમાં તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે। તો ડાઉનલોડ થયા પછી એનએસપી ઓટીઆરની જે એપ્લિકેશન છે એ તમે ઓપન કરશો। ઓપન કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારનું લોગિન, રજિસ્ટર અને ઈ કેવાયસી ફેસ ઓથેન્ટિકેશન જોવા મળશે। તો પહેલાં તમારે લોગિન ચેક કરી લેવાનું રહેશે। તમે લોગિન કરી લેશો ત્યાર પછી તમારી સમક્ષ અહીંયા રેફરન્સ નંબર છે તે પૂછશે। તો રેફરન્સ નંબર જે આપણે અગાઉ મેળવ્યો એ તમે અહીંયા નાખી અને ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ઓકે કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી જશે। ઓટીપી નાખી દેશો ત્યાર પછી નીચે જે કેપ્ચા જોવા મળશે એ તમારે નાખી દેવાના રહેશે। કેપ્ચા તમે નાખી દેશો ત્યાર પછી તમારી આધાર કાર્ડની ડિટેલ છે અહીંયા ખોલી જશે અને નીચે તમને પ્રોસેસ વિથ ફેસ ઓથેન્ટિકેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। હવે જે બીજી એપ્લિકેશન આપણે ઓપન કરી છે એની મદદથી તમારું ફેસનું ઓથેન્ટિકેશન ફેસ ઓથેન્ટિકેશનની મદદથી તમારો ફેસ છે એ વેરીફાઈ થશે અને ત્યાર પછી તાત્કાલિક જ તમને એપ્લિકેશનમાં એક ઓટીઆર નંબર છે તે મળી જશે। તો આ ઓટીઆર નંબર મળી જાય એ જ તમારે ડીજે ગુજરાત સ્કોલરશિપ પોર્ટલમાં ફિલઅપ કરવાનો રહેશે। તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે ઓટીઆર નંબર છે તે મેળવી શકો છો।
આગળ બીજી કોઈ પણ પ્રકારની સ્કોલરશિપની અપડેટ આવતી હશે સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં આપતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હજુ જો તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો.